નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મંદિર યાત્રા ચેનલમાં, જ્યાં આપણે જાણીએ છીએ ભારતના પ્રાચીન અને પવિત્ર મંદિરોની અદ્ભુત વાર્તાઓ. આજે આપણે જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના પવિત્ર ધામ અંબાજી માતાના મંદિરે. અંબાજી માતા શક્તિની ઉપાસના સ્થાન છે, જ્યાં હજારો ભક્તો રોજ દરબાર ભરે છે. અંબાજી મંદિર અરવલ્લી પર્વત શ્રેણી વચ્ચે આવેલું છે. આ સ્થળ અર્ધનારીશ્વર તત્વનું પ્રતીક છે, જ્યાં માતા અંબા સ્વરૂપે શક્તિ રૂપે નિવાસ કરે છે. હિન્દુ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અંબાજી મંદિર તે સ્થાન છે જ્યાં સતી માતાના હૃદયનો ભાગ પડ્યો હતો, એટલે આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક ગણાય. અંબાજી મંદિરના ઉલ્લેખ સ્કંદ પુરાણ અને દેવી ભાગવતમાં પણ મળે છે. અહીં માતાની પૂજા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. મંદિરમાં અડધા કિલોમીટર દૂર આવેલું છે ગબ્બર પર્વત, જ્યાં માન્યતા મુજબ અંબાજી માતાનું મૂળ સ્થળ છે. આજનું મંદિર સફેદ માર્બલથી બનેલું છે. તેની શિખરે સોનાનો કલશ છે, જે સૂર્ય કિરણોમાં ચમકે છે. અંબાજી મંદિરમાં મૂર્તિ નથી, માત્ર શ્રીયંત્ર સ્વરૂપે માતાની ઉપાસના થાય છે. એ જ અંબાજીનો અનોખો ચમત્કાર છે. શ્રીયંત્ર એ બ્રહ્માંડની ઊર્જાનું પ્રતીક છે, જ્યાં દરેક રેખા અને ત્રિકોણ શક્તિ અને શાંતિનું સંકેત આપે છે. મંદિરમાં એક અખંડ જ્યોત વર્ષોથી સતત પ્રગટ છે, જે માતાની શાશ્વત શક્તિનું પ્રતીક છે. દરરોજ સવારે અને સાંજે વિશેષ આરતી થાય છે, ત્યારે આખું મંદિર જય અંબેના જયકારોથી ગૂંજી ઉઠે છે. નવરાત્રિના દિવસોમાં અંબાજી મંદિર સોનાની જેમ ઝળહળે છે. લાખો ભક્તો અહીં માતાની આરાધના કરવા આવે છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા યાત્રા કરીને અંબાજી આવે છે. આ મેળો અંબાજીનું સૌથી મોટું તહેવાર છે. અંબાજી માતા પર ભક્તોનો વિશ્વાસ અડગ છે. માન્યતા છે કે જે અહીં માથે માથું ટેકે તેની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. મંદિરની દિવાલો પરના કોતરણીના નકશા ભારતીય શિલ્પકલાનું અદ્ભુત ઉદાહરણ છે. કહેવાય છે કે આ મંદિર પ્રથમવાર દ્વાપર યુગમાં નિર્મિત થયું અને પછી રાજાઓએ અનેકવાર એનું પુનર્નિર્માણ કરાવ્યું. એક રાજાએ અંબાજી માતાના દર્શન બાદ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી અને તેમની ઈચ્છા પૂર્ણ થતા અહીં સોનાનો કાંઠો ચડાવ્યો. અંબાજી નજીકથી પ્રાચીન સરસ્વતી નદી વહે છે, જે હવે ભૂગર્ભમાં વહેતી હોવાનું કહેવાય છે. અંબાજી દૂરથી પગપાળા અંબાજી સુધી આવે છે. ઘણા લોકો રાત્રિના દીવડા લઈને યાત્રા કરે છે. ગબ્બર પર્વતમાં કેટલીક ગુફાઓ છે, જ્યાં તપસ્વીઓએ વર્ષો સુધી ધ્યાન ધારણ કર્યું હતું. કહેવાય છે કે ત્યાં આજે પણ દિવ્ય ઊર્જાનો અનુભવ થાય છે. ગબ્બર પર્વત પર 51 દીવડા પ્રજ્વલિત થાય છે, જે 51 શક્તિપીઠનું પ્રતીક છે. તમામ દીવડો શક્તિનું સ્મરણ કરાવે છે. આ વિસ્તારમાં અનેક સાધુઓએ તપશ્ચર્યા કરી છે. અંબાજી ક્ષેત્રને તપભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરને અરાસુરી માતાનું ધામ પણ કહેવામાં આવે છે, કારણ કે આ મંદિર અરાસુરી પર્વતની ગોદમાં વસેલું છે.
અંબાજીમાં ઓમ હ્રીમ શ્રીમ મંત્રના જાપથી મનની શાંતિ મળે છે. એ ધ્વનિ આખા વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ભરે છે. નવરાત્રિ સિવાય અહીં દિવાળી, પૂર્ણિમા અને શક્તિ ચતુર્થીના દિવસે પણ વિશેષ પૂજા થાય છે. મંદિર આસપાસ નાના દેવસ્થાન છે. દરેકમાં માતાના અલગ સ્વરૂપની આરાધના થાય છે. અંબાજી ક્ષેત્રના આદિવાસી ભક્તો માતાને પોતાના જીવનનો આધાર માને છે. તેમના ગરબામાં ભક્તિ અને પ્રેમ ઝળકે છે. દેવી ભાગવત અને તંત્ર ચૂડામણી ગ્રંથોમાં અંબાજીનું વર્ણન આનંદમયી શક્તિ તરીકે કરવામાં આવ્યું છે. અન્ય રાજાઓએ માતાના દર્શન બાદ અહીં ચાંદીની છત અને સોનાનો કલશ અર્પણ કર્યો હતો. ઘણા ભક્તો કહે છે કે અંબાજીનો આશીર્વાદ મળ્યા બાદ જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યા. અહીં હજારો ઘંટીઓ લટકવામાં આવી છે. દરેક ઘંટી એક પૂર્ણ થયેલી મનોકામનાનું પ્રતીક છે. અંબાજી પરના વિશ્વાસ એ શક્તિ છે જે નિરાશાને આશામાં ફેરવી દે છે. સાંજની આરતીનો દ્રશ્ય એટલો દિવ્ય હોય છે કે ભક્તોના દિલમાં આનંદના તરંગો ઉઠે છે. જગદંબા જાગી જાય અને જય અંબે ગૌરી જેવા ભજનોના સ્વર અંબાજીમાં ગુંજતા રહે છે. રાત્રે મંદિર દીવારાની જગમગાટથી ઝળહળતું બને છે, જાણે સ્વર્ગ ધરા પર ઉતરી આવ્યો હોય. અંબાજી ટ્રસ્ટ દર વર્ષે હજારો લોકોને નિઃશુલ્ક ભોજન, આરોગ્ય અને શિક્ષણ સેવાઓ આપે છે. અંબાજી એ સ્થળ છે જ્યાં ભાષા, ધર્મ અને પ્રાંતના ભેદ ભૂલાવી સૌ ભક્તિમાં એક થાય છે. અંબાજી આસપાસની પ્રકૃતિ અદ્ભુત છે. અહીંની હવા પણ માતાની કૃપાથી ભક્તિપૂર્ણ લાગે છે. કહેવાય છે કે અંબાજી અને માઉન્ટ આબુ વચ્ચે એક ગુપ્ત ગુફા માર્ગ હતો, જે હવે સમય સાથે બંધ થઈ ગયો. નાનકડા બાળકો પણ અંબાજી માતાને પ્રાર્થના કરે છે. આ ભક્તિ પેઢીથી પેઢી ચાલતી પરંપરા છે. અંબાજી મંદિરની સ્વચ્છતા અને વ્યવસ્થા સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. અંબાજી હવે આધુનિક સુવિધાઓથી સજ્જ છે, પરંતુ તેની ભક્તિ અને પરંપરા અવિચળ છે. ભક્તો કહે છે, અંબાજી માતાજીની પરીક્ષા લે છે. તેને અંતે ચમત્કારિક આશીર્વાદ જરૂર આપે છે. આ યાત્રા આપણને માત્ર મંદિરમાં નહીં પણ આત્મામાં લઈ જાય છે, જ્યાં શક્તિ અને શ્રદ્ધા એકરૂપ થાય છે. માતા અંબાના આશીર્વાદથી જીવનમાં વિશ્વાસ રાખો, કારણ કે સાચી ભક્તિ એ જ સાચી શક્તિ છે. મિત્રો, આ હતી અંબાજી મંદિરની પ્રેરણાદાયી યાત્રા. આવી જ ભક્તિપૂર્ણ વાર્તાઓ માટે મંદિર યાત્રા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. જલ્દી મળીએ નવી આધ્યાત્મિક કહાની સાથે. જય અંબે માતા.